વંદે માતરમ વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની અંદર ગયા વિડીયો લેક્ચરની અંદર તમે ઘણા બધા રાસાયણિક સમીકરણ શીખી ગયા. તો ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 નું રિવિઝન શરૂ હતું. આમની અંદર તમે ગયા વિડીયો લેક્ચરમાં ઘણા બધા રાસાયણિક સમીકરણો શીખી ગયા છો. હવે આ ચેપ્ટરનો છેલ્લો પોર્શન બાકી છે અને આ છેલ્લા પોર્શન વિશે આપણે માહિતી મેળવીએ. તો ચેપ્ટર નંબર 1 રિવિઝન. તો ચેપ્ટર નંબર 1 રિવિઝન. ચેપ્ટર નંબર 1 ના રિવિઝનની અંદર છેલ્લે લાસ્ટ ગયા વિડીયો લેક્ચરમાં ઘણા બધા સમીકરણો ભણી ગયા હતા. આ વિડીયો લેક્ચરની અંદર તમારે રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની સમજ મેળવવાની છે. તો પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર પડે અને ક્યાં ક્યાં તમારે પહેલા એ વસ્તુ વિશે સમજ મેળવવાની છે. તો પહેલો ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કેટલા છે ને ક્યાં ક્યાં. તો ફર્સ્ટ પહેલા પ્રશ્નનો જવાબ આપણે એવો આપી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એમના 4 પ્રકાર છે. રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાના ટોટલી 4 પ્રકારો છે અને આ 4 પ્રકારો છે એ આપણે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓના 4 પ્રકાર પડે છે. તો આમ તો રાસાયણિક પ્રક્રિયાઓ છે તો રાસાયણિક પ્રક્રિયાઓના મોસ્ટ ઓફલી 4 પ્રકાર પડે છે. પહેલું છે એમને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બીજું છે એમને વિઘટન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ત્રીજું છે એમને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચોથું છે એમને ઓક્સિડેશન અને રિડક્સ અથવા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો ક્વેશ્ચન એવો બોર્ડની અંદર પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે છે. જવાબમાં એવું લખવાનું, રાસાયણિક પ્રક્રિયાના 4 પ્રકાર પડે છે. ઉદાહરણ તરીકે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન. સંયોગીકરણ છે એને ઇંગ્લિશમાં કોમ્બિનેશન કહેવાય. વિઘટન છે એને ઇંગ્લિશમાં ડીકમ્પોઝિશન કહેવાય. વિસ્થાપન છે એને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. અને રેડોક્સ ને ઓક્સિડેશન રિડક્શન ને ઇંગ્લિશમાં બી ઓક્સિડેશન રિડક્શન તરીકે જ ઓળખવામાં આવે છે. તો કેમિકલ રિએક્શન આર 4 ટાઈપ્સ. One type is combination, second type is decomposition, third type is displacement and fourth type is oxidation and reduction અથવા તો redox process. તો આ જે 4 પ્રોસેસ છે, આ 4 પ્રક્રિયા છે એમને આપણે બહુ લાઇટલી સ્મૂથલી સમજવાની છે. તો આજે તો ઓનલી ફોર આપણે માત્ર 2 જ પ્રકાર વિશે વાત કરશું. ત્રીજો પ્રકાર હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એની જે કાંઈ માહિતી હશે એ તમને આપવામાં આવશે. બીજી એક વસ્તુ કે આની અંદર વિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન. તો વિસ્થાપન જે ટોપિક છે અને ઓક્સિડેશન અને રિડક્શન ટોપિક છે એ હાલ કોરોના પરિસ્થિતિને કારણે બોર્ડની અંદર પૂછાશે નહીં. મીન્સ કે 70% જે કોર્સ ડિલીટેડ કર્યો છે, એક્ઝામમાં નથી પૂછાવાનો, એ 70% કોર્સની અંદર ટોપિક નંબર 3 એન્ડ ટોપિક નંબર 4 એની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલા છે, એમની અંદર રહેલા છે. એટલે આપણે વિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ સમજશું ખરા, એને બહુ વ્યવસ્થિત ધ્યાનથી સમજવાના જ છે. પણ એમને યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, એને રિમેમ્બર રાખવાની કોઈ જરૂરિયાત નથી. તો જોઈએ આપણે ફર્સ્ટ પહેલી રાસાયણિક પ્રક્રિયા જેને આપણે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કોને સંયોગીકરણ કહેવાય અથવા સંયોગીકરણ એટલે શું? તો સામાન્ય રીતે સંયોગીકરણ એટલે શું અથવા કોને સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે? સંયોગીકરણ એટલે શું અને કોને સંયોગીકરણ કહેવાય? તો બોર્ડ ઉપર ધ્યાન રાખો, હું તમને પહેલી રાસાયણિક પ્રોસેસ સમજાવી રહ્યો છું. ફર્સ્ટ સંયોગીકરણ.
તો એક્ઝામની અંદર તમને સંયોગીકરણની ડેફિનેશન પૂછાય કે એક્ઝામની અંદર તમને સંયોગીકરણ છે એનો મીનિંગ પૂછાય કે વોટ ઇઝ મીનિંગ બાય કોમ્બિનેશન પ્રોસેસ, એટલે સામાન્ય રીતે એને ગુજરાતીમાં એવું કહેવાય કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, અથવા તો ડેફિનેશન સંયોગીકરણ કેમિકલ રિએક્શન એટલે કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાની ડેફિનેશન વ્યાખ્યા આપો. તો તમને જો ડેફિનેશન પૂછાય, મીનિંગ પૂછાય, એક્ઝામ્પલ પૂછાય કે નોટ પૂછાય, નોટ પૂછાય તો બી તમને અત્યારે જે સમજાવું છું તે જ લખવાનું થશે. કેમિકલ રિએક્શન પૂછાશે તો બી અત્યારે સમજાવું તે જ લખવાનું થશે. ડેફિનેશન એક વખત બોલી જઈ શકે આખી ડેફિનેશન. અને જો તમને કોઈ બી 2-3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તેમને રિલેટેડ હું બીજા અલગ ક્વેશ્ચન જે નાના મોટા ક્વેશ્ચન હોઈ શકે તો એમના વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું. તો ફર્સ્ટ કોમ્બિનેશન. વોટ ઇઝ કોમ્બિનેશન? કોમ્બિનેશન એટલે શું? સંયોગીકરણ એટલે શું? તો શબ્દ જો સંયોગીકરણ ભેગું કરવું, સંયોગ કરવો ભેગું કરવું, તો ભેગું કરવાની પ્રોસેસને સંયોગીકરણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે CaO જેને ઇંગ્લિશમાં ક્વિક લાઇમ અને એમનું કેમિકલ નેમ છે, રસાયણ નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ કેલ્શિયમ ઓક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા છે, એમની રાસાયણિક પ્રક્રિયા પાણી સાથે કરાવવાની. તો કેમિકલ જે છે, કેમિકલ તરીકે આપણી પાસે કેલ્શિયમ ઓક્સાઇડ છે. આ કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે આપણે પ્રોસેસ રાસાયણિક પ્રક્રિયા કરાવશું પાણી સાથે તો કેમિકલ પ્રોસેસને અંતે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને સ્લેક્ડ લાઇમ એટલે કે ચૂનાનું નીતર્યું પાણું અથવા ફોટેલો ચૂનો કહે છે. તો CaOH. તો સૌપ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન નામના વાયુ સાથે કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O gives reaction after product is CaOH twice calcium hydroxide. Second process C plus O2 gives CO2. This process name is burning of coal. એટલે કે આ પ્રક્રિયાનું નામ સામાન્ય રીતે કોલસાનું સળગવું. કોલસાનું સૂત્ર ફોર્મ્યુલા C. હવાની હાજરીમાં સળગે એટલે એરનું ફોર્મ્યુલા છે O2 ઓક્સિજન. તો કોલસો હવાની હાજરીમાં સળગશે એટલે કાર્બન ડાયોક્સાઇડ રિપ્રેઝન્ટ થશે એટલે પ્રોડક્ટ તરીકે તમને CO2 કાર્બન ડાયોક્સાઇડ મળશે. થર્ડ ઇક્વેશન H2 plus O2 gives H2O. Third equation is called formum water. તો પ્રોડ્યુસ વોટર કેવી રીતે, મેકિંગ વોટર, ફોર્મ્ડ વોટર કેવી રીતે છે, એ વોટર છે એ વોટર આખું પાણી છે એનું નિર્માણ થાય છે. તો 3 પ્રોસેસ છે, 3 પ્રક્રિયા છે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો મેં તમને પહેલી પ્રક્રિયા ઉદાહરણ સ્વરૂપે આપી કે CaO કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરશો ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમને પ્રાપ્ત થશે. એટલે કે ચૂનાના પથ્થરની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ફોડેલો ચૂનો મળે છે. નેક્સ્ટ C + O2 gives CO2 એટલે કે કોલસાને હવાની હાજરીમાં સળગાવશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. થર્ડ હાઇડ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવતા H2O પાણીનું નિર્માણ થાય છે. તો તમે ધ્યાનથી જોયું હશે ને તો આ બધાની અંદર રિએક્ટન્ટ શું છે ઓર મોર ધેન બી હોઈ શકે, 2 અથવા 2 કરતા વધારે જ હોઈ શકે, બટ પ્રોડક્ટ ઇઝ 1. પણ જો તમે પ્રક્રિયક તો એની સંખ્યા 2 કે 2 થી વધુ હોઈ શકે પણ પ્રક્રિયાને અંતે મળતી નિપજ છે એમની સંખ્યા 1 જ છે. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો રિએક્ટન્ટ આર 2 ઓર મોર ધેન react with produced one product અથવા તો સિંગલ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન. તો 2 and more reactant are react formed single product is called combination. તો રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો જવાબમાં લખવાનું કે જ્યારે પ્રક્રિયકની સંખ્યા 2 કે તેથી વધુ હોય, 2 કે તેથી શું હોય? વધુ હોય અને મળતી નિપજની સંખ્યા 1 જ હોય, મળતા નિપજની સંખ્યા કેટલી હોય? 1 જ. તો તેમને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહે છે.
તો ફરીથી એક વખત આપણે વ્યાખ્યાનું જોઈએ. વ્યાખ્યાની અંદર શું લખવાનું છે અથવા શું બોલવાનું છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો બે કે તેથી વધારે હોય પણ મળતી નિપજ એક જ હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પૂરું. પણ થશે કેવું આની અંદર? સંયોગીકરણની પ્રોસેસ છે તો સંયોગીકરણની પહેલી પ્રોસેસ તમે જુઓ કે ચૂનાનો પથ્થર જ્યારે તમે પાત્રની અંદર મૂકો છો ને એમાં તમે પાણી રેડો છો. ચૂનાનો પથ્થર પાત્રમાં મૂકો અને એમાં તમે પાણી રેડ્યું અને ચૂનાનો પથ્થર અને પાણી બે વચ્ચે રિએક્શન થયું, કેમિકલ પ્રક્રિયા થઈ અને તમને ફૂટેલો ચૂનો કે CaOH ટ્વાઇસ. પણ જ્યારે તમે પાત્ર સાથે પ્રોસેસ કરતા હતા, મીન્સ કે ચૂનાનો પથ્થર CaO લીધો હતો અને પાણી નાખ્યું હતું, ત્યારે તમે પાત્રને અડ્યું તો પાત્ર ઠંડુ હતું. પણ થોડાક સમય પછી, આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી જ્યારે પાત્રને અડવામાં આવ્યું તો નો ડાઉટ અંદર તો CaOH ટ્વાઇસ બન્યું હતું, પણ બહારથી પાત્રને અડ્યું ત્યારે હીટેડ, ગરમ થઈ ગયું હતું. પાત્ર છે એ ગરમ થઈ ગયું હતું. હવે અહીંયા આપણે ક્યાંય ગરમી આપી જ નહોતી. ક્યાં એટલે ક્યાંય ગરમી નહોતી આપી. પણ જ્યારે આ બે પ્રોસેસ થાય છે ત્યારે એમાંથી હીટ રિએક્ટ થાય છે. હીટ છે એ ફોર્મડ થાય છે. તો હીટ ઉત્પન્ન થાય છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા કે જેના દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે, જેને ઇંગ્લિશમાં એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન કહે છે. તો વોટ ઇઝ એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન? કોને કહેવાય એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન? એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જ્યારે ક્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને પ્રક્રિયાને અંદર જે નિપજ મળતી હોય તો નિપજ સાથે ઉષ્મા ઉર્જા છૂટી પડતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તેવું લખી શકાય કે રિએક્ટન્ટ આર રિએક્ટ from product with heat. Reactant are react from product with heat is called exothermic reaction. તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને મળતી નિપજ સાથે ઉષ્મા ઉર્જા છૂટી પડે છે તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. હવે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે એના મોટા ભાગે આપણે 3 ઉદાહરણ આપેલા છે. હવે એની અંદર પહેલું ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, પહેલું જ ઉદાહરણ આપણે આપેલું છે મિથેન નામનો વાયુ હોય. મિથેન નામના વાયુને CH4 કહેવાય. આ મિથેન નામનો વાયુ છે એ હવાની હાજરીમાં સળગે એટલે ઓટો. જ્યારે મિથેન નામનો વાયુ છે એ હવાની હાજરીમાં સળગશે અને CO2 નામનો વાયુ છૂટો પડશે, H2O છૂટા પડશે, પ્લસ એનર્જી ઉષ્મા છૂટી પડશે. તો તમે જુઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે કુદરતી વાયુ મિથેન, જ્યારે હવાની હાજરીમાં સળગશે, કુદરતી વાયુ મિથેન જ્યારે હવાની હાજરીમાં સળગશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા ઉર્જા થશે. તો તમે ખ્યાલ હોય તો CNG કાર આવે છે અત્યારે બધા યુઝ કરે છે. તો CNG કાર છે, CNG કારની અંદર મુખ્ય ઘટક મિથેન હોય CNG તરીકે. CNG જેને કોમ્પ્રેસ નેચરલ ગેસ કહેવાય, જે આપણે CNG પંપે ફિલઅપ કરાવીએ કારની અંદર, એ કારની અંદર તમે જે CNG ફિલઅપ કરાવો છો એ CNG છે એની અંદર મુખ્ય ઘટક મેઇન સબસ્ટન્સ CH4 મિથેન હોય છે. મિથેનનું જ્યારે દહન થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા છૂટી પડશે. જે એનર્જી, હીટ એનર્જી જે છૂટી પડે છે તો કાર ચલાવવા માટે યુઝ થઈ જાય છે. વાત રહી CO2 હવામાં ઉડી જાય છે. H2O પણ મોટા ભાગ નહીં વેપર સ્વરૂપે હવામાં વહી જાય છે. આમ છતાં તમે કોઈ પણ CNG કાર જોજો તો ઘણી વખત એના સાયલેશનમાંથી પાણીના ટીપા પડતા હોય. જ્યારે એના સાયલેશનમાંથી પાણીના ટીપા પડતા હોય ત્યારે સમજી લેવું કે આ પ્રોસેસની અંતે જે H2O છે ને એ લિક્વિડ ફોર્મમાં સાયલેશનમાંથી છૂટું પડે છે. તો સામાન્ય રીતે નેચરલ ગેસ બર્ન
with air. Natural gas છે burn with air and produce CO2, H2O and energy. She is called exothermic process. તો એને આ સામાન્ય રીતે એમને રાસાયણિક પ્રક્રિયા એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એમના પછી સેકન્ડ C6H12O6 plus O2 gives CO2 plus H2O plus આ જે પ્રોસેસ છે એ રેપોરેટ સિસ્ટમની પ્રોસેસ છે, રેસ્પિરેશન સિસ્ટમની પ્રોસેસ છે. રેસ્પિરેશન એટલે શું? શ્વસનની જે ક્રિયા છે એને રેસ્પિરેશન કહેવાય ઇંગ્લિશમાં. તો શ્વસનની જે પ્રક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયા મેં બોર્ડ ઉપર દર્શાવેલી છે. તમે જે કંઈ ખોરાક ખાઓ, સપોઝ ભાત ખાય, બટાટા ખાય કે પછી ઇટીસી કોઈ બી એવો કાર્બોદિત ખોરાક ખાઈએ, એ કાર્બોદિત ખોરાક પેટમાં જશે, પેટમાં તેનું પાચન થશે, પાચન થઈને એમનો રસ પેદા થશે. આ જે રસ છે એ લોહીમાં ભળશે અને લોહીની અંદર ગ્લુકોઝ રહેશે. તો આ ગ્લુકોઝની ફોર્મ્યુલા જ્યારે તે કોષમાં રહેલા ઓક્સિજન સાથે એટલે આપણે શ્વાસની અંદર રેસ્પિરેશન સિસ્ટમની અંદર આપણે જે શ્વાસ લઈએ છીએ તો શ્વાસની અંદર જે ઓક્સિજન જાય છે એ ઓક્સિજન સાથે ગ્લુકોઝ રિએક્ટ કરશે અને રિએક્ટ કરી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડશે, પાણી છૂટું પાડશે અને ઉષ્મા ઉર્જા છૂટી પાડશે. તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. તો આ જે બી પ્રોસેસ છે એમાં બી ઉષ્મા ઉર્જા એનર્જી છૂટી પડે છે. તો આને બી એક્ઝોથર્મિક પ્રોસેસ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એમના પછી કે ભાઈ નકામો કચરો, વનસ્પતિનો કચરો, ડાળખા પાંદડા, હેઠવાળ અથવા એ સિવાયની કોઈ પણ પોદરો છે ગાયનો, ઇટીસી આવું નકામો કચરો હોય. આ નકામા કચરાને જ્યારે હળાવવામાં આવે અને હળાવીને જ્યારે કુદરતી ખાતર બનાવવામાં આવે ત્યારે બી એમાંથી ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. તો આ પ્રોસેસને, આ પ્રક્રિયાને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો હું બંને ફરીથી એક વખત કહી દઉં. વોટ ઇઝ કોમ્બિનેશન એન્ડ વોટ ઇઝ એક્ઝોથર્મિક પ્રોસેસ? ફર્સ્ટ કોમ્બિનેશન પ્રોસેસ એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો આપણે એવું કહેવાનું રિએક્ટન્ટ આર ટુ એન્ડ મોર ધેન અથવા ટુ એન્ડ મોર ધેન રિએક્ટન્ટ આર રિએક્ટ વિથ પ્રોડ્યુસ ધ સિંગલ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન. અને એક્ઝોથર્મિક પ્રોસેસ એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર શું કહેવાનું? તો કે જ્યારે ક્યારે પ્રક્રિયા થાય છે અને પ્રોડક્ટ સાથે ઉષ્મા ઉર્જા છૂટી પડે છે તો રિએક્ટન્ટ આર રિએક્ટ વિથ ફોર્મ્ડ પ્રોડક્ટ, reactant are react with formed product with heat is called exothermic process. હું તમને ગુજરાતીમાં કહી દઉં કે જ્યારે પ્રક્રિયકોની સંખ્યા 2 કે તેથી વધુ હોય અને પ્રક્રિયા થઈને મળતી નિપજની સંખ્યા 1 જ હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહે છે. અને હું આનું કહી દઉં ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે અને નિપજ સાથે જે ઉષ્મા ઉર્જા છૂટી પડતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતી જે નિપજ છે એની સાથે ઉષ્મા ઉર્જા છૂટી પડે તો તેમને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. બેના 3 ડિફરન્સીસ એક્ઝામ્પલ આપી દીધા, આમાં પણ 3 ડિફરન્સીસ એક્ઝામ્પલ આપી દીધા. બેના 3 ઉદાહરણ આપી દીધા છે. ફર્સ્ટ ઉદાહરણ છે ક્વિકલાઇમ વિથ રિએક્ટ વોટર gives પ્રોડ્યુસ ક્લેડલાઇમ એટલે કે ચૂનાનો પથ્થર પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે. બર્નિંગ ઓફ કોઇલ એન્ડ gives કાર્બન ડાયોક્સાઇડ તો કે જ્યારે કોલસો સળગે છે હવાની હાજરીમાં ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. H2 react with O2 formed water એટલે કે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે ત્યારે પાણી વોટર છૂટું પડે છે. નેક્સ્ટ મિથેન જે કુદરતી નેચરલ ગેસ છે. તો નેચરલ ગેસ બર્ન CO2 formed CO2 H2O plus heat. Next glucose with oxygen react CO2 H2O and heat is produced.
વિઘટનીય કચરો વેજીટેબલ વેસ્ટ છે એમની પ્રોસેસ કરાવો છો કેમિકલ પ્રોસેસને અંતે જે કોમ્પેસ્ટ મળે છે એ નેચરલ કોમ્પેસ્ટ વિથ હીટ. તો કોમ્પેસ્ટ ખાતર તો મળે જ છે, કુદરતી ખાતર તો આપણે મળે જ છે, પણ એમની સાથે ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. તો બસ મારે તમને આ સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્મા સેપક પ્રક્રિયા વિશે આટલું જ કહેવાનું હતું. યાદ રાખજો, દરેક સંયોગીકરણ પ્રક્રિયા છે ઉષ્મા ઉર્જા મુક્ત જ કરે. અહીંયા ઉષ્મા ઉર્જા મુક્ત થશે, અહીંયા બી ઉષ્મા ઉર્જા મુક્ત થશે અને અહીંયા બી ઉષ્મા ઉર્જા મુક્ત થાય. કેમ કે પાત્રને આપણે એડ્યું હતું તો ગરમ થઈ ગયું હતું. તો દરેક વખતે ઉષ્મા ઉર્જા તો મુક્ત થાય જ છે. તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ કહી શકાય છે. એટલે સંયોગીકરણ પ્રક્રિયાને તમે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહી શકો છો. પરંતુ દરેક ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા ન હોય. કારણ કે સંયોગીકરણની પ્રક્રિયામાં મેઇન ટાર્ગેટ શું? તો કે નિપજ એક કરતા વધારે નિપજ ન હોવી જોઈએ. અહીંયા તમે જુઓ નિપજની સંખ્યા કેટલી છે. તો આ પ્રક્રિયા છે એ આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા ન કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા ન કહી શકાય, કારણ કે તેમાં મળતી નિપજની સંખ્યા 2 છે. પણ દરેક સંયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે, તેને ઉષ્માક્ષેપક કહી શકાય. તો હું 2 વાક્ય બોલું છું જે ખરા ખોટાની અંદર પૂછાઈ શકે, ટ્રુ ઓર ફોલ્સ ની અંદર ક્વેશ્ચન તરીકે હોઈ શકે કે દરેક સંયોગીકરણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ, સાચી વાત છે. પરંતુ આમ પૂછે કે દરેક ઉષ્માક્ષેપક પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે તો ફોલ્સ, ખોટું. તો એ શક્ય નથી. બરાબર છે? તો બોર્ડ ઉપર લખેલું છે, જોઈ લેજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓનું ઉદાહરણ મેં તમને આપેલું છે, બધી જ વાત કરેલી છે. બરાબર? તો સૌપ્રથમ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો જવાબમાં લખવાનું રાસાયણિક પ્રક્રિયા એટલે કે જે કાંઈ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો ભેગા થઈ અને તેનું રૂપાંતર નિપજમાં કરે તેવીને રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે? તો 4 ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન. 4 ટાઈપના હું નેમ બોલું છું. ફર્સ્ટ ઇઝ કોમ્બિનેશન, સેકન્ડ ઇઝ ડીકમ્પોઝિશન, થર્ડ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ફોર્થ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઓર રેડોક્સ. તો 4 પ્રક્રિયા છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન અથવા તો રેડોક્સ. વોટ ઇઝ સંયોગીકરણ? એટલે કે વોટ ઇઝ કોમ્બિનેશન? સંયોગીકરણ એટલે શું? તો 2 and more than reactant are react from the single product is called combination. કે પ્રક્રિયકોની સંખ્યા 2 કે તેથી વધારે હોય અને મળતી નિપજની સંખ્યા 1 જ હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. મોર ધેન એક્ઝામ્પલ, 3 એક્ઝામ્પલ ઇઝ હિયર. 3 એક્ઝામ્પલ આપણે આ બોર્ડ ઉપર આપેલા છે. અહીં તમે જોઈ શકો છો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. તો what is the exothermic process? The reactant are react from the product with heat is called exothermic process. તો ગુજરાતીમાં કહી શકાય કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે અને નિપજ સાથે જો ઉષ્મા ઉર્જા છૂટી પડતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. અને તેમના 3 ઉદાહરણ આપેલા છે. ફર્સ્ટ, બર્નિંગ ઓફ નેચરલ ગેસ. નેક્સ્ટ, સેકન્ડ ઇઝ રેસ્પિરેશન સિસ્ટમ, શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા. અને થર્ડ ઇઝ કોમ્પેક્ટ, એટલે કે ખાતર બનાવવાની પ્રોસેસ છે. તો આ 3 પ્રક્રિયા છે એ સામાન્ય રીતે સંયોગીકરણ અથવા ઉષ્માક્ષેપકના મેં તમને જે ઉદાહરણ આપેલા છે એ ટેક્સ્ટ બુકની અંદર ઇન્વોલ્યુશન થયેલા જ છે. તો એમને એક વખત રિફર કરવા. એમની એક્ટિવિટી આપેલી છે, એ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિને પણ સીન કરવી એટલે કે એને પણ જોઈ શકો છો. હવે આપણે આના પછી પહેલી પ્રોસેસ, આના પછી જે વિઘટન પ્રોસેસ ભણવાના છે જેને આપણે ડીકમ્પોઝિશન કહેતા હતા. તો જે ડીકમ્પોઝિશન વિઘટન પ્રક્રિયા આપણે જે ભણવાના છીએ એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ભણશું. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર બહુ વધારે પડતું જે કાંઈ વધારાની માહિતી છે એની સાથે સંયોગીકરણ અને વિઘટન બેના ડિફરન્સીસ, બેના તફાવત સ્વરૂપે પણ વર્ણન કરશું.
તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થીઓ. જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે બધા સાથે મળી અને વિઘટન પ્રક્રિયા છે એમના વિશેની સમજ મેળવશું.